ગીતાબેન, સૌથી મોટો અને ભવ્ય પ્રોગ્રામ તમારો આજ દિન સુધી કયો રહ્યો છે છેલ્લા 15 વર્ષમાં? નમસ્તે ટ્રમ્પમાં ઓડિટોરિયમમાં જે આપણે સ્ટેડિયમમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નરેન્દ્ર તમે મોદી સ્ટેડિયમમાં, હા, પરફોર્મ અને કર્યું. મોદી સાહેબ પણ હતા ને ટ્રમ્પ પણ હતો. એ પેલા જેવું જ છે. એ ટ્રમ્પ સાહેબ ગરબા ગાતા હશે હવે તો, એવું લાગે છે. અરે એ દેખાય મોદી છે, સાહેબ એ દેખાય. મોદી સાહેબને એટલું બધું મળ્યા છે ને કે એવું જ લાગે છે કે આમ શું કેવા દેખાય છે. ગલગોટા જેવા જ દેખાય છે ને. કેસરી Oh my ગલગોટો. God! ગલગોટો મેં છૂટીને લીધો. ચિંતા ચિંતા જીતા હતા. અમે લોકો કચ્છી રબારી. કચ્છમાં તમે આવ્યા હશો તો તમે ગામડામાં આટો મારશો તો બધા જ લેડીઝો આવા જ કપડાં પહેરે. એટલે અમારે કચ્છનો લેડીઝનો પહેરવેશ છે, બધા આવું જ પહેરે. એટલે અમારે તો વર્ષોથી પહેરે છે ને હું બી પહેરું છું. પણ નોર્મલી આવ્યા હોય તો ક્યાંક જવાનો પ્રોગ્રામ હોય તો પહેરે. બાકી હવે તમારે ત્યાં તમે પૈસા તો આપવાના છો નહીં, તો ખોટું શું કામ હેવી કપડાં પહેરીને આવવા?